મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનોને 10 ઓગસ્ટ બાદ પેન્શન વધારા સાથે ઉપરાંત મળશે આ 3 મોટા લાભો. જો તમે ગુજરાત રાજ્યના એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના એક પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયો પર લાઇક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તો વધારે સમય ન બગાડતા આજના વિડીયો શરૂઆત કરી છે. તમને કઈ ચેનલ આ ચેનલ પર હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠ મુખ્ય માર્ગો સાથે યાદી સાથે 8મો પગાર પછી રચના માટે દબાણ કરી રહ્યા છે. જેમાં ગેરંટીકૃત જૂની પેન્શન યોજના, લઘુત્તમ વેતન 26,000 અને જાન્યુઆરી 26થી નવા પગાર ધોરણનો અમલ સામેલ છે. તો મિત્રો, કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે ફરી એક 8 માગણીઓ સાથે 8 માગણીઓ કરી રહ્યા છે. એ પંચની રચના પર દબાણ કરી રહ્યા છે. તેમજ જે ગેરંટીડ માગણીઓ છે જેમ કે જૂની પેન્શન યોજના હોય, લઘુત્તમ વેતન હોય, 26,000 રૂપિયા હોય અને જાન્યુઆરી 26થી નવા પગાર ધોરણની અમલ સામેલ છે. મિત્રો, આ બધી ફરી એકવાર માગણીઓ રજૂઆત કરવામાં આવી છે. 8મો પગાર પંચ રચના અંગે કેન્દ્ર ભલે મૌન રહ્યું હોય પણ કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનને પોતાના કાર્ડ ટેબલ પર મૂક્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે કમિશનની તાત્કાલિક રચના કરવામાં આવે અને તેની ભલામણો જાન્યુઆરી 26થી લાગુ કરવામાં આવે. આ ફક્ત નિયમિત પગાર પર વધારો વિશે નથી. કર્મચારીઓ પણ આગ્રહ રાખી રહ્યા છે કોઈ પણ નવા કમિશનને પહેલાં 7મો પગાર પંચમાંથી બાકી રહેલા પગારમાં રહેલી વિસંગતતાઓ સમજવી જોઈએ અને નિરાકરણ કરવું જોઈએ. આ માગણી સરકારી કર્મચારીને વધતી જતી અધીરાઈનો સંકેત આપે છે. મિત્રો, લઘુત્તમ વેતન ઓપીએસ ટોચના કર્મચારી વિશિષ્ટ લિસ્ટ. માગણીઓના કેન્દ્રમાં લઘુત્તમ વેતનનો નોંધપાત્ર વધારો છે. કર્મચારી સંગઠન 26,000 રૂપિયા નક્કી કરવા માટે દબાણ કરી રહ્યા છે. આ એક નોંધપાત્ર ઉછાળો છે અને મુખ્ય માંગ સાથે જોડાયેલો છે. ફિટમેન્ટ એક્ટ અનુસાર સુધારો મૂળ પગાર ગુણાકાર નક્કી કરે છે. કદાચ સૌથી રાજકીય રીતે ચાર્જ કરાયેલી માંગ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસને રદ કરવાની માંગ છે. તેના બદલે કર્મચારીઓ બધા ગેરંટીકૃત જૂની પેન્શન યોજના ઓપીએસની માંગ કરી રહ્યા છે અને એક ગરમ બટન મુદ્દે છે. આ ઘણા રાજ્યો ચર્ચામાં આવેલા છે. તમે જાણો છો મિત્રો, ઘણા લાંબા સમય સુધી જે એનપીએસની પેન્શન રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ બંધ કરવાની માંગણી કરી રહ્યા છે. જે જૂની પેન્શન યોજના છે ઓપીએસને ફરી એકવાર લાગુ કરવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે. મિત્રો, ત્યારબાદ આ મુખ્ય માગણી ઉપરાંત યાદીમાં પગાર મેળવી સંપૂર્ણ ફેરફાર પણ સામેલ છે. કર્મચારીઓના ઘરભાડે, એચઆરએ, મુસાફર ટીએ જેવા મહત્વપૂર્ણ ભથ્થાઓમાં પણ સુધારાની માંગ કરી રહ્યા છે, જે તેમના ઘરે લઈ જવાના પગારનો મોટો હિસ્સો બનાવે છે. સરકારી કર્મચારીઓ પગાર માળખાની સમીક્ષા કરવા માટે સામાન્ય રીતે 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે. તો 2016ની 7મી પગાર પંચ ભલામણ લાગુ થયા પછી 2024 તરફ આગળ વધી રહ્યું છે, જે લાખો કર્મચારીઓને પેન્શન માટે માગણીઓ વધુ તાકીદ બનાવી છે. તો મિત્રો, હવે ફરી એકવાર જે સંગઠનો છે રજૂઆત કરી રહ્યા છે અને જે પોતાના ગેરંટીકૃત જે 26,000 પગાર હોય તો ઓપીએસ ચાલુ કરવામાં, એનપીએસ બંધ કરવા માગણીઓ સાથે રજૂઆત કરી રહ્યા છે. મિત્રો, તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ મિત્રો. આભાર વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.